ભાવનગરમાં ભરતભાઈ કાંબળના ભાઈ શૈલેષ કાંબળે બોર તળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમના ભાઈનું અપહરણ કરવામાં આવ્યું છે। ફરિયાદ નોંધાયા બાદ પોલીસ હરકતમાં આવી અને શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલની અટકાયત કરવામાં આવી। આ ઘટના પગલે કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભાવનગરમાં ભરતભાઈ કાંબળના ભાઈ શૈલેષ કાંબળે બોર તળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલની અટકાયત થતાં મોટી સંખ્યામાં કોંગ્રેસના ઉમેદવારો અને નેતાઓ એસપી કચેરીએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો અને આ કાર્યવાહી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા। સમગ્ર મામલે વધુ એક વળાંક ત્યારે આવ્યો જ્યારે અપહરણ સંબંધિત એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈ અનેક ચર્ચાઓ શરૂ થઈ છે। જોકે આ વિડીયોની સચ્ચાઈ અંગે પોલીસ હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી। હાલ પોલીસ દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને સત્ય બહાર લાવવા માટે તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે। હવે જોવાનું રહ્યું કે આ કેસમાં આગળ શું નવા ખુલાસા થાય છે। નમસ્કાર, આપને ખબર છે કે ભાવનગર જિલ્લામાં પણ જે લોકલ બોડી છે એના ઇલેક્શન છે, એમાં ભાવનગર મહાનગરપાલિકામાં કુલ 52 સીટ માટે ભાવનગરની 3 નગરપાલિકાઓ મહુવા, વલભીપુર અને પાલિતાણામાં 96 સીટ માટે, ભાવનગર જિલ્લા પંચાયતની 40 સીટ માટે અને ભાવનગર તાલુકા પંચાયતની 210 સીટ માટે એટલે કે કુલ 398 સીટ માટે જે ચૂંટણી યોજવાની છે એમાંથી 12 સીટ બિનહરીફ થઈ છે। આ 12 માંથી 8 નગરપાલિકાઓમાં અને 4 તાલુકા પંચાયતમાં, એટલે કે 26 તારીખે જે મતદાન થશે એ 386 સીટ માટે થશે। આ જે 386 સીટ છે એમાં ભાવનગર કોર્પોરેશનમાં કુલ જે ઉમેદવાર છે આ પરત ખેંચાયા પછી 150 છે। ભાવનગરની જે 3 નગરપાલિકાઓ છે એમાં 203 છે, ભાવનગરની જિલ્લા પંચાયત જે છે એમાં 136 છે અને ભાવનગરની જે તાલુકા પંચાયત છે એમાં 645 છે, એટલે કે ટોટલ 1134 કેન્ડિડેટ છે। 386 સીટ માટે આ ચૂંટણી થશે અને જે 1134 જે કેન્ડિડેટ છે એમાં ટોટલ ભાજપના 391, કોંગ્રેસના 360, આમ આદમી પાર્ટીના 273 અને બીજા અપક્ષ અને જે અન્ય છે આ 100 છે, મીન્સ કે પોઝિશન છે। 26 એપ્રિલના દિવસે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે અને તમામ જે નાગરિકો છે એને મીન્સ કે જે મતદાન પ્રક્રિયા છે એમાં ભાગ લેવા માટે ખાસ અપીલ પણ છે। ખાસ કરીને જે ફોર્મ પરત ખેંચાય છે એવી ટોટલ કેટલી બેઠકો છે? જે ફોર્મ પરત ખેંચાયા છે